નમસ્કાર. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર કચ્છમાં હોલમાર્ક લો પ્રેશર અને જોવા જઈએ તો 2 મોન્સૂન ટ્રકના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. આગામી 3 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોવા જઈએ તો જ્યારે મિત્રો રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આજે અમદાવાદમાં વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગળ જોવા જઈએ તો મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે 2025ની ચોમાસાની સિઝનનો વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. 2 ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ રહેશે, જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. અનેક જગ્યાએ 2 થી 5 ઇંચ તો કોઈ જગ્યાએ 5 થી વધુ ઇંચ વરસાદ વરસી શકે છે. જી હા, ધન્યવાદ.